મારું નામ લીલાબેન. કયું ગામ? તુરખા. તમે અહીંયા સોનાવાલા હોસ્પિટલ આવ્યા છો, શું બન્યું? સોનાવાલા હોસ્પિટલ મારા જેઠ લખાભાઈ રૂપાભાઈ એમના દીકરા ધનજીભાઈ એમની દીકરી સોમવારે નિશાળે 10 વાગે ગઈ હતી. ત્યાંથી 10 વાગ્યાથી ભરત સાગઠિયા અને કુલદીપ સાગઠિયા અને નરેન્દ્ર સાગઠિયા અને પંકજ સાગઠિયા એ ત્યારે થઈને એને ઉપાડીને લઈ ગયા. અમે પોસ્કો કલમ પાળિયાદ લગાડી. પાળિયાદ પોલીસ સ્ટેશન કોઈ અત્યાર સુધી અમને સહાય આપી નથી. અને અમે સવારમાં પોલીસ આવી ત્યારે પણ અમે એમને કીધું હતું, સાહેબે એવું કીધું કે હું અત્યાર સુધી કોલ રેકોર્ડિંગ કાઢવામાં હતો એટલે તમને મદદ કરી શક્યો નથી, પણ તમારા બધું રેકોર્ડિંગ બધું રજી કરીને પછી દીકરીને હાજર કરીને પછી તમને હું જવાબ આપીશ. તો 2 વાગે અમે વાડીએ ગયા હતા. 1 વાગે સવારના વાડીએ ગયા હતા અને વાડીએથી આવી અને અમે ઘરે આવ્યા. 1 વાગે અમે જમવા બેઠા હતા અને ડાયરેક્ટ ઈવડા એ લોકો 5-6 જણા આવી અને ડાયરેક્ટ હુમલો કર્યો. બધાને ધડીને બહાર કાઢ્યા અને સરિયુના ઘા માર્યા. નાગજી ખોડાએ માર્યા. જેઠાણીને શરીરના ઘા મારીને 3-4 વાર ઘા મારીને ઓલું કર્યું. અને કુલદીપ સાગઠિયાએ પણ મારા જેઠના છોકરાના શરીરના ઘા માર્યા, પાછળ ઘા માર્યા, માથામાં ઘા માર્યા. પછી મહેશ ભાઈ લખાભાઈ રહ્યા એમને પણ માથામાં ઘા માર્યા અને પીઠ પાછળ સરી મારી. પોલીસ હોવા છતાંય અને એ અમે લોકોએ કોઈ પોલીસ નથી બેહાડી. ઈવડી લોકોએ પોલીસ બેહાડી હતી તો ઈ લોકો આવ્યા પોલીસ વાળા પણ તોય ઈવડા એને કાંઈ કર્યું નહીં, અમને મદદ ન કરી જરા કઈ ક્યાંય. અને ઈ લોકો 4 કાઠી લઈને આવ્યા અને અમને અમારી ઉપર હુમલો કર્યો અને અમને માર્યા અને આવડી તો અને મારા જેઠાણીને જાનને શોકમાં મૂકી દીધા. અત્યારે દવાખાને કેટલા લોકો? 5 જણાને ભાવનગર મોકલ્યા અને એક સિરિયલ કેસ ઓફ થઈ ગયો ઈ આયા છે અને બીજા બધા અમારા નોખા બધા થોડાક ભાવનગર ગયા છે ને થોડાક આયા છે. કુલ કેટલા લોકોને વાગેલું, કેટલાના મૃત્યુ થયા? 1 જણનું મૃત્યુ થયું અને 5 જણાને વાગ્યું છે અને 2 છોકરીઓના ભાવનગર સિરિયસ છે. તો નામ શું મૃત્યુ થયું એમનું નામ? નાની બેન લખાભાઈ પરમાર. કેટલી ઉંમર કેટલી? એમની વર્ષ 60 વર્ષ. શું માંગતું છે? હે હવે તમારી માંગણી શું છે? અમારી માંગણી છે કે એમને કડક ના કડક સજા થાય અને આરોપીને હાજર કરો તો તમે અહીંથી લાશ લેશું, નકરાની લાશ લેશું નહીં. ત્યાં કડક ના કડક સજા થવી પડી. એક તો અમારી દીકરી લઈ ગયા 16 વર્ષની અને 4 જમણથી ધ્યાન દેતા નથી અને ઉપર જાતા કાઠીને લઈને આવીને અમને આવી હુમલો કર્યો. અચાનક દરબારનો લઈને દરબારનો સંપર્ક લીધો એટલે અમને ઈ આરોપી અહીંયા હાજર જોઈ. આરોપી કુલ કેટલા? આરોપી 7 જણા હતા. આરોપી જિગ્નેશભાઈ ગોદરભાઈ પરમાર, કયું ગામ તુરખા. તમે અહીંયા હોસ્પિટલ આવ્યા, શું બનાવ એમાં એવું હતું, મારે ભત્રીજી છે એમને અમે છોકરી લઈને ઈવડે વી ગયા હતા 4 લોકો જે નામ દીધા. પછી અમે રજૂઆત કરી, પોસ્કોની કલમ લગાવી. આ 4થો જમણ છે, હજી કોઈ જાતની ઈવડે પૂછપરછ કે કોઈ વસ્તુ કઈ કરી નથી. છોકરા અમે નજર સામે બધા રખડતા હતા. યા મનોજભાઈ ભરતભાઈ સાગઠિયા કેટલા સમય પહેલા 4 દી ત્યાં 12 તારીખ 10 વાગે નિશાળે થી લઈને જતા રહ્યો. હા, એને લઈને અમે ફરિયાદ પણ કરી. અમે પાળિયાદ પોલીસ સ્ટેશન. જવાબ એવો હતો કે અમે પછી થોડુંક પ્રેશર કરીને પૂછવાનું કર્યું ને એટલે સાહેબ એમ કીધું 6 મહિના લાગે ને 12 મહિના લાગે. અત્યારે તો અમારે ત્યાં ઘરે અમે બધા બેઠા હતા એટલે ખાવા બેઠા હતા બધા અને ઘરે 2 વ્યક્તિ હતા, મહેશભાઈ ને ધનજીભાઈ, 2 બૈરા હતા બધા. તો ઘરે આવીને સીધા ધોકા ને પાઇપો ને શરીર ને ધારિયા ને એવું લઈને આવેલા. એક બંદૂક પણ હતી. નાગજીભાઈ ખોડાભાઈ સાગઠિયા, મનોજભાઈ આવડા મોદી નામનો એક શખ્સ, એ પછી આ બીજા અજાણ્યા શખ્સ હતા બીજા 2-3 પાટી દરબાર ને બધા હતા. અને એટલે ત્યાં શરીર ઘા ની માર્યા નથી. 4 જણાને ઈજા પહોંચી. અને બીજું શું હતું? કોને વાગ્યું, કેટલાને વાગ્યું? મહેશભાઈ ને 1 વાગ્યું છે, એક ધનજીભાઈ ને વાગ્યું છે. એમને માથાના ભાગમાં વાગ્યું છે, શરીર વાગી છે. અને એક હીરાભાઈ રૂપાભાઈ એમને પણ વાગ્યું છે. 3 દીકરીઓ છે એમને પણ મારી હતી. તો આમાં મૃત્યુ કોણ હતું? મૃત્યુ નાની બેન મારા મોટમાં છે. તો હવે તમારી માંગણી શું છે? અમારી માંગણી એક જ છે કે આવડે અત્યારે પકડે અને એને સજા પકડે. ત્યાં સિવાય અમે અહીંથી કોઈ વસ્તુ હલશું નહીં.
માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.